હું છું મિત્તલ। સમાચારો પર નજર કરીએ તો સૌપ્રથમ વાત કરીએ યુક્રેન રશિયા યુદ્ધની। રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ મહાયુદ્ધનો આજે 73મો દિવસ છે। ત્યારે યુદ્ધની ગંભીર પરિસ્થિતિ વચ્ચે ન્યૂઝ 18 ગુજરાતી યુક્રેનના હોસ્ટમલ શહેર પહોંચ્યું। ઇર્પિન નદી કિનારે રશિયન સૈનિકોએ યુક્રેનના અનેક શહેરોને નષ્ટ કરવા મુખ્ય અડ્ડો બનાવ્યો હતો, જે પછી યુક્રેનના સૈનિકો તરફથી મળેલા વળતા જવાબના કારણે અંતે રશિયન સૈનિકોને ભાગવાની ફરજ પડી હતી। રશિયન સેનાના મુખ્ય અડ્ડા પર પહોંચીને અમારા જાંબાઝ સંવાદદાતા જનક દવે હચમચાવી દે તેવા સુપર એક્સક્લુસિવ દ્રશ્યો મોકલાવ્યા છે। આવો જોઈએ યુદ્ધભૂમિથી જનક દવેનો આ રિપોર્ટ। ન્યૂઝ 18 ગુજરાતી એ જગ્યાએ પહોંચ્યું છે જ્યાં રશિયન સૈનિકોએ પોતાનો બેઝ બનાવ્યો હતો અને યુક્રેનના શહેરો પર એક પછી એક હુમલા કર્યા હતા। અહીં તસવીરોમાં જોઈ શકો છો આપ, જે ઝાડ છે, ઝાડ જે સળગી ગયા છે એનું કારણ એ છે યુક્રેન સેના દ્વારા આ બેઝ પર હુમલો કરવામાં આવ્યો હતો અને અહીંથી રશિયન સૈનિકોને ભાગવું પડ્યું હતું। આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કેવી રીતે આખા જે ઝાડ છે એ ઝાડ પર આગ લાગી છે અને એના કારણે અહીંનો વિસ્તાર છે ઘણી જગ્યાએ નુકસાન પહોંચ્યું છે। અહીં કેટલાક પ્રમાણ પણ છે, સબૂત પણ છે કે કેવી રીતે અહીં આર્ટિલરી શેરિંગ થયું, એ ઉપરાંત ફાયરિંગ થયું। આજે આપ જોઈ શકો છો અહીં એક પછી એક એના પ્રમાણ અહીં મળતા જાય છે। આ ગોળીઓના જે છે કારતૂસ એ સ્પષ્ટ જોઈ શકાય છે અહીં કે કેવી રીતે રશિયન સૈનિકો અને યુક્રેન વચ્ચે અહીં જે જંગ ચાલ્યો હતો, યુદ્ધ ચાલ્યું હતું અને આ ગોળીઓ જે એક પછી એક મારવામાં આવી હતી। અહીં મોટા પ્રમાણમાં એ જે છે સબૂત છે એ જોઈ શકાય છે। સામે હું તમને જે હવે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું એ ઇર્પિન નદીના છે। સ્ટ્રેટેજિક લોકેશન, કેમ રશિયાએ આ જગ્યાને પોતાનો બેઝ બનાવ્યો એ જાણવું પણ બહુ જરૂરી છે, કારણ કે અહીંથી સામે જે છે એ ઇર્પિન નદી દેખાઈ રહી છે અને હવે કેમેરામેન પંકજ તોમર તમને એ નદીના દ્રશ્યો બતાવશે અને એ નદીથી અહીંનો જે રેડિયસ જે વિસ્તાર છે એ 60 કિલોમીટર છે। અહીંનું કોઈ પણ શહેર પકડી લો, યુક્રેનની અંદર કીવ ગણી લો, બુચા ગણી લો, ઇર્પિન ગણી લો, હોસ્ટોમલ, હવે જે આપને દ્રશ્યો દેખાય છે આ ઇર્પિન નદી છે અને આ બેઝ કેમ્પથી 60 કિલોમીટરના રેડિયસની અંદર એ તમામ શહેરો છે અને અહીંથી જ એક પછી એક સામે જે કહી શકાય એ હુમલાઓ ચાલુ હતા રશિયન સૈનિકો દ્વારા। આર્ટિલરી ફાયરિંગ ચાલુ હતું, અહીંથી જ વિમાનો દ્વારા અને હેલિકોપ્ટરો દ્વારા અહીંથી ફાયરિંગ કરવામાં આવતું હતું અને હોસ્ટોમલને પૂરી તરહ બરબાદ કરી દેવામાં આવ્યું, બુચાને પૂરી રીતે બરબાદ કરી દેવામાં આવ્યું, ઇર્પિન પર જે રીતે હુમલો થયો અને કીવ પર જે રીતે સ્ટ્રાઇક્સ થઈ એ બધી જ વસ્તુઓ અહીંથી કરવામાં આવતી હતી। અને આ જગ્યા સામે જોઈ શકો છો એ બંકર પણ છે। એ બંકર જો કે અમને અત્યારે બતાવવા ના કહ્યા છે, પરંતુ દૂરથી તમે જોઈ શકો છો એ બંકરના પણ દ્રશ્યો। એટલે આ કહી શકાય કે બહુ સ્ટ્રેટેજિક લોકેશન રહ્યું રશિયન સૈનિકો માટે। જો કે રશિયન સૈનિકોને ભાગવું પડ્યું, કારણ કે સામેથી યુક્રેન તરફથી જે આર્ટિલરીનો જવાબ જે આપવામાં આવતો હતો એ ખતરનાક હતો। જે વેપનનો જવાબ રશિયન સૈનિકોને આપવામાં સામેથી આવી રહ્યો હતો એ એટલો ખતરનાક હતો કે છેલ્લે એમની પાસે ગોલા બારૂદ ઓછા પડ્યા અને સામેનું જે શેલિંગ હતું યુક્રેનનું એની સામે બચાવ કરવામાં મુશ્કેલ હતું। એના કારણે જ આ જગ્યા અહીંથી એમને છોડવી પડી અને લગભગ 1.5 મહિનાનો બેઝ બનાવ્યા પછી સામે જે આપને રસ્તો જે દેખાઈ રહ્યો છે હવે આપને એ રશિયા તરફ જાય છે અને એ જ તરીકે એ તરફ જવા માટે એમને બેલારુસ અને બાકીના શહેરો તરફ જવા માટે એમને મજબૂર થવું પડ્યું રશિયન સૈનિકોને, કારણ કે યુક્રેન સેના સામે ટકવું અને એમની આર્ટિલરી જે રીતે બાકીના દેશો દ્વારા જે મદદ મળી રહી છે એ એટલી ભયાનક હતી કે છેલ્લે એમને ટકવું અહીં મુશ્કેલ લાગ્યું હતું। કેમેરામેન પંકજ તોમર સાથે જનક દવે, ન્યૂઝ 18 ગુજરાતી, હોસ્ટોમલ। લાંબા વિવાદ બાદ અમદાવાદના કુબેરનગરની કોર્પોરેશન પરની સીટની ફેર મતગણતરી બાદ અંત આવ્યો છે। અમદાવાદ કોર્પોરેશનના કુબેરનગર વોર્ડમાં આજે ફરી મતગણતરી હાથ ધરાઈ, જેમાં પહેલા જે પરિણામ હતું તે જ પરિણામ યથાવત રહ્યું। ભાજપના ઉમેદવાર ગીતાબેન ચાવડાનો ફરી મતગણતરીમાં વિજય થયો। પરિણામ યથાવત રહેતાની સાથે જ કોંગ્રેસ ઉમેદવાર જગદીશભાઈ ની નારાજગી પણ યથાવત રહી। પરિણામ બાદ જગદીશભાઈ મોહનાણીની હજુ પણ તેઓ નાખુશ છે તેવું તેઓએ જણાવ્યું છે। જ્યારે કુબેરનગર વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જગદીશભાઈને 23 ફેબ્રુઆરીએ મતગણતરી કર્યા બાદ વિજેતા ઉમેદવારનું પ્રમાણપત્ર આપી દેવાયું હતું, પરંતુ 26 ફેબ્રુઆરી 2021ના સવારે જગદીશભાઈને કહેવામાં આવ્યું કે તમે જીત્યા નથી, જે બાદ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હવે આજે આ વોર્ડની ફરી મતગણતરી થઈ હતી। મારો જે મુદ્દો હતો ને, મુદ્દો પહેલા એ હતો કે અમને જે જીતેલા જાહેર કર્યા હતા
મને સર્ટિફિકેટ પણ આપી દીધું હતું. અમારો મુદ્દો એ હતો કે જે તે આરોને બીજું સર્ટિફિકેટ આપવાનો રાઇટ છે કે નહીં, પણ એ મુદ્દાઓ પરથી અલગ થઈને આ વચગાળાનું મને સુપ્રીમ કોર્ટે નામદાર સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યું કે રિકોર્ડિંગ કરો. રિકોર્ડિંગમાં વોટ એ જ નીકળ્યા છે. 2021માં પણ અમારી જીત થઈ હતી અને 2022માં પણ અમારી જીત થઈ છે. નામદાર સુપ્રીમ કોર્ટે એમની પિટિશનના આધારે રીકાઉન્ટિંગનો જે હુકમ કર્યો હતો એના આધારે આજે ફરીથી રીકાઉન્ટિંગ થયું છે. એમાં સત્યનો વિજય થયો છે અને ફરીથી એકવાર કુબેરનગરની સીટ ઉપર ગીતાબા ચાવડાનો વિજય થયો છે. નામદાર સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ અત્રેથી 10 રાઉન્ડની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે. સાથે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ કરવામાં આવેલ છે. અગાઉ વિજેતા થયેલ ઉમેદવારોમાં કોઈ ફેરફાર થવા પાત્ર નથી. તેથી નામદાર સુપ્રીમ કોર્ટના ઓર્ડર અનુસાર અત્રેથી કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી. અગાઉ જાહેર થયેલ પરિણામ યથાવત રહે છે. તો દીવ નગરપાલિકામાં કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા આંચકી છે. જૂન મહિનામાં ચૂંટણી પહેલા ભાજપે ખેલ પાડ્યો. દીવ નગરપાલિકાના કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા. કુલ 13 બેઠકોમાં હવે ભાજપ પાસે 10 અને કોંગ્રેસ પાસે 3 સભ્યો છે. કોંગ્રેસના 7 સભ્યો હવે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કોંગ્રેસના હરીશ પાંચા, રવિ સોલંકી, દિનેશ સાકાર ભાજપમાં જોડાઈ ગયા છે. 13 બેઠકોમાંથી ભાજપ પાસે હવે 6 છે. દીવ નગરપાલિકામાં કોંગ્રેસ તૂટી રહી હોય તેવું સામે આવ્યું છે, કારણ કે કોંગ્રેસના 7 સભ્યો ભાજપમાં જોડાયા છે. તો બીજી તરફ બનાસકાંઠા વડગામમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની સત્યમેવ જયતે સભામાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું. જિગ્નેશ મેવાણી બનાસકાંઠાના લડવૈયા છે. જરૂર પડે તો જિગ્નેશ મેવાણી માટે વાવની સીટ ખાલી કરી તેમને મદદ કરીશું તેવું નિવેદન તેમનું સામે આવ્યું છે. જરૂર પડશે તો જિગ્નેશ ત્યારે તેને બોલાવી લેજો અને ક્યાંય કદાચ લડવાનું ના થાય ને તો વાવમાં આમંત્રણ આપું છું. તમારા જેવા લડવૈયા માટે કદાચ સીટો ખાલી કરવી પડે ને તો એની વાતનું પણ અમને ગૌરવ હશે. અને જ્યારે જરૂર પડે ત્યારે તેને બોલાવી લેજો અને ક્યાંય કદાચ લડવાનું ના થાય ને તો વાવમાં આમંત્રણ આપું છું. તમારા જેવા લડવૈયા માટે કદાચ સીટો ખાલી કરવી પડે ને તો એની વાતનું પણ અમને ગૌરવ હશે. તો હવે વાત પાટીલના મિશન 182ની. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકોના લક્ષ્યાંક સાથે ગુજરાત ભાજપે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમનો સુરતથી પ્રારંભ કર્યો. સુરતના કટોદરાથી પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટનો પ્રારંભ કરાવ્યો. કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ સહિત વિવિધ ક્ષેત્રના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા. ચૂંટણી પહેલાના ભાજપના મેગા પ્લાનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના છાતીના પાટિયા બેસી ગયા હશે તેવું CR પાટીલે નિવેદન આપ્યું છે. વધુમાં તેઓએ કહ્યું કે કાર્યકર્તાઓને 3 દિવસની રજા આપી છતાં કાર્યકર્તાઓએ રજા ન લીધી અને પ્રધાનમંત્રી મોદીની અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઈ પણ પાર્ટીની તાકાત નથી તેવું CR પાટીલે નિવેદન આપ્યું છે. ધોમ ધકતા તાપમાં આજે આ દ્રશ્ય જોઈને કેટલાય પાર્ટીના આગેવાનોના છાતીના પાટિયા બેસી ગયા હશે. અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અને જ્યારે નિશ્ચય કરીને આગળ વધે છે ત્યારે એના અલ્ફટમાં આવનારા તમામ લોકોને સફાયો થઈ જાય છે. ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને 3 દિવસની રજા આપવી, પ્રદેશ કે જિલ્લામાંથી કોઈ કાર્યક્રમ નહીં આપવા અને પ્રદેશ અને જિલ્લાના પ્રમુખોએ એનું અક્ષરશઃ પાલન કર્યું. પણ મેં જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એક પણ રજા પર નહોતો. એમણે કહ્યું કે 6 મહિનામાં ચૂંટણી જ્યારે સામે દેખાતી હોય તે વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આરામ કરે, રજા પાડે, એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના લોહીમાં નથી.
આ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી, કેમ કે જે પાર્ટીના સૈનિકો આટલી મોટી પ્રમાણમાં એક એક જિલ્લામાં હોય, સ્વાભાવિકપણે કોઈ પણ પાર્ટી આ અશ્વમેઘ યજ્ઞના યશોને રોકવાનો પ્રયત્ન પણ કરતો નથી. પ્રદેશ ભાજપ પ્રમુખના આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર. CR પાટીલે કેજરીવાલને મહાઠગ ગણાવ્યા. આખા દેશના લોકો ઠગને ઓળખી ગયા છે તેવું પાટીલે કહ્યું. એ જ્યારે મફલર વીંટાળે ત્યારે ખબર પડે કે ઠંડી આવે છે. કેજરીવાલ મહાઠગ છે તેવું CR પાટીલનું નિવેદન સામે આવ્યું છે. મહાઠગની ડિપોઝિટ જપ્ત થાય તેવા પ્રયાસો કરવાના છે તેવું CR પાટીલે આ નિવેદન આપ્યું છે. હમણાં એક નવો અવતાર આવ્યો છે. ગુજરાતની પ્રજાને હું વારંવાર વિનંતી પણ કરતો હોઉં છું કે આ એક મહાઠગ એ ગુજરાતમાં આવે છે. ગુજરાતના લોકોને ઠગવાનો પ્રયત્ન કરે છે. ગુજરાતની પ્રજા એનાથી સાવધાન રહે. પેલા મહાઠગ એ ઠગની તો એક પણ સીટ પર ડિપોઝિટ ના બચે, એની પણ આપણે બધાએ કાળજી લેવાની છે. ગુજરાતની સંસ્કૃતિ પરનો પ્રહાર ગુજરાતીઓ નહીં સાંખી લે. વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં પાટીલનું નિવેદન. ગુજરાતમાં આવીને મફતમાં આપવાની વાતો કરે છે, પરંતુ આ CR પાટીલે નિવેદન આપ્યું. જ્યારે ગુજરાતીઓને મફતનું કશું ખપતું નથી. મફતનું લેવું એ ગુજરાતની સંસ્કૃતિ નથી તેવું CR પાટીલે જણાવ્યું. નરેન્દ્ર મોદીએ વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો છે. એવું કહે છે ને કે ઠગ જ્યારે મફલર વીંટાળે એટલે લોકોને ખબર પડે કે દિલ્હીમાં ઠંડી આવે છે, અને એ વ્યક્તિ એ ઠગ નહીં મહાઠગ છે. એ આ રાજ્યની અંદર મફતની ઓફર કરવાનો પ્રયત્ન કરે છે. મેં એને જાહેર મંચ પરથી કહ્યું છે અને આજે પણ તમારા માધ્યમથી એને કહેવા માંગુ છું કે ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે. ગુજરાત પ્રદેશ એની એક વિશિષ્ટતા છે, અને ગુજરાતીઓની પોતાની પણ એક વિશિષ્ટતા છે. એ ગુજરાતી છે કે જે હાથ લંબાવે તો આપવા માટે લંબાવે, માંગવા માટે ક્યારે હાથ નહીં લંબાવે. એને મફતનું કશું ખપતું નથી. એને મફતની ઓફર આપવાથી તમને કોઈ મત આપવાના નથી. આવા ગુજરાતની સંસ્કૃતિ ઉપર કોઈ આક્રમણ કરવાનો પ્રયત્ન કરશે, ગુજરાતની પ્રજા એને સાંખી નહીં લે. અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશમાં અને વિદેશમાં જે રીતે દેશનો ડંકો વગાડ્યો છે, એની શરૂઆત ગુજરાતના વિકાસના મોડેલથી કરી છે. તો પ્રદેશ કોંગ્રેસ પર CR પાટીલના પ્રહાર. માંડવી આ વખતે કોંગ્રેસમાં હાથમાંથી ગઈ તેવો સંકલ્પ લઈ લો. CR પાટીલે કાર્યકર્તાઓને અપીલ કરી છે અને આ વખતે સુરત જિલ્લામાં કોંગ્રેસનું ખાતું નહીં ખુલે તેવું CR પાટીલે જણાવ્યું છે. તો માંડવી આ વખતે કોંગ્રેસમાંની હાથમાંથી ગઈ તેવું CR પાટીલે નિવેદન આપ્યું છે. સાથે કાર્યકર્તાઓને અપીલ પણ કરી છે. આજે આપણે સંકલ્પ લેવાનો છે કે માંડવી કોંગ્રેસના હાથમાંથી ગઈ. ભારતીય જનતા પાર્ટીનો કમળનો ધ્વજ આ વખતે ત્યાં લહેરાવાનો છે, અને એની જવાબદારી આ તમારા બધાની છે. આ વખતે સુરત જિલ્લામાં આખા ગુજરાતની જેમ કોંગ્રેસનું ખાતું નહીં ખુલે. આગામી 15 મે બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. પ્રધાનમંત્રી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરે તેવી શક્યતાઓ છે. આ પ્રવાસ અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે કહ્યું છે કે PM ગુજરાત પ્રવાસ આવશે ત્યારે ક્લસ્ટર મુજબ સભાનું આયોજન થાય તેના માટે પ્રયાસ ચાલુ છે, અને એટલા માટે જ PM દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવશે. ત્યારે એક સાથે 7 વિધાનસભા વિસ્તારના લોકોને સંબોધન કરશે. ત્યારબાદ PM રાજકોટની પણ મુલાકાત લઈ શકે છે.
રાજકોટની કોઈ હોસ્પિટલના કાર્યક્રમમાં પણ પીએમ મોદી હાજરી આપશે અને ત્યારે પણ લોકોને સંબોધન કરશે। ત્યારે ચૂંટણી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પીએમનો દર મહિનાનો કાર્યક્રમ પ્રદેશ ભાજપ ગોઠવશે। આગામી દિવસોમાં પણ તેઓ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રવાસે આવે તેવી વકી છે। હજુ કોઈ કન્ફર્મેશન મળ્યું નથી, પરંતુ તેમની આ માસમાં ગુજરાતની એક મુલાકાત થાય એવી અમારી સૌની લાગણી છે। હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। વિરામ બાદ સ્વાગત છે। સમાચારો પર નજર કરીએ તો કોરોનામાં મૃત્યુના આંકડાને લઈને WHOનું નિવેદન પર પ્રતિક્રિયા સામે આવી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જવાબ આપ્યો છે। WHO મૃત્યુના આંકડા બાબતે ભારત પર શંકા કરે તે ખોટું, ત્યારે ભારત પર મૃત્યુના આંકડા બાબતે શંકા કરવાની જરૂર નથી। WHO મુજબ ભારતમાં 47 લાખ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે ભારત સરકારના આંકડા મુજબ 5,24,000ના જ મોત થયા છે। ભારતમાં જન્મ મરણની નોંધણી ફરજિયાત છે। WHOએ જે ખોટું કામ કર્યું છે તેને સુધારવું જોઈએ તેવું નિવેદન સામે આવ્યું છે। WHOએ ખોટી રીતે માપદંડનો ઉપયોગ કર્યાનો આક્ષેપ વિશ્વના દેશો સામે પ્રસ્તાવ મૂકીશું તેવું માંડવિયાએ જણાવ્યું છે। બધા જ રાજ્યોએ થઈને એક રિઝોલ્યુશન પાસ કર્યું છે, જે રિઝોલ્યુશનની અંદર સ્પષ્ટ કહ્યું છે કે અમારે ત્યાં જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રી છે। 99.9% એટલે કે 99.90% આપણે ત્યાં મૃત્યુ રજિસ્ટર થઈ જાય છે। એટલે આપણે ત્યાં મૃત્યુના આંકડા પર શંકા કરવાનું કોઈ કારણ નથી, અને એટલા માટે WHOના એ જો એમનું અનુમાન છે, પ્રિડિક્શન છે, એની સાથે દરેક રાજ્યોના હેલ્થ મિનિસ્ટરની કાઉન્સિલ એમને અસંમતતા વ્યક્ત કરી છે। તો હવે નજર કરીશું ટોપ 18 ખબરો પર। દીવ નગરપાલિકામાં ચૂંટણી પહેલા કોંગ્રેસ તૂટી, જ્યારે પાલિકાના કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં જોડાયા। કોંગ્રેસના હરેશ પાંચા, રવિ સોલંકી અને દિનેશ સાકાર ભાજપમાં જોડાયા। સુરતથી ગુજરાત ભાજપના મિશન 182નો પ્રારંભ। પ્રદેશ પ્રમુખ CR પાટીલે વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમની કરી શરૂઆત। મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો રહ્યા ઉપસ્થિત। અમદાવાદમાં કુબેરનગર વોર્ડની મતગણતરી પૂર્ણ, પરિણામ યથાવત રહ્યું। ગીતાબેન ચાવડાનો વિજય, કોંગ્રેસના ઉમેદવાર જગદીશ મોહનાણીની હાર થઈ। ગીતાબા ચાવડા 662 વોટથી જીત્યા। અમદાવાદમાં કાળઝાળ ગરમીને લઈને પોલીસ તંત્રનો નિર્ણય। અમદાવાદમાં 1 થી 4 સુધી 60 સિગ્નલ બંધ રહેશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી। ટ્રાયલ સફળ થશે તો સમગ્ર ગુજરાતમાં પ્રક્રિયા લાગુ થશે। સુરતવાસીઓની સ્વચ્છતા સાથે ચેડા, લારી પર વેચતા વડાપાઉંમાં વંદો નીકળ્યો। ગ્રાહકે ફરિયાદ કરતા માલિકે ઉડાવ જવાબ આપ્યો। કતારગામનું આરોગ્ય વિભાગ ઊંઘમાં। સિનિયર ક્લાર્ક CPT પરીક્ષાની તારીખ જાહેર। ગૌણ સેવા પસંદગી મંડળે તારીખ જાહેર કરી। 1 થી 15 જૂન વચ્ચે લેવાશે CPTની પરીક્ષા। ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પેપર ખરીદીને લઈને વિવાદમાં। 1 કિલો પેપરની ખરીદી ટેન્ડરના માધ્યમથી 88 રૂપિયા ખરીદતા વિવાદ। 260 કરોડના ખર્ચે પાઠ્યપુસ્તક માટે પેપરની ખરીદીને લઈને વિવાદ। ગત વર્ષે 58 રૂપિયામાં ખરીદાયેલા પેપર આ વર્ષે 88 રૂપિયામાં ખરીદાયાનો આરોપ। ગુજરાત બુક સેલર્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખ નરેશ શાહ દ્વારા કૌભાંડનો આક્ષેપ। એલઆરડીની આન્સર કીમાં વિવાદને લઈને ભરતી બોર્ડના અધ્યક્ષ યોજશે બેઠક, જેમાં આન્સર કીમાં રહેલી વિસંગતતાઓને લઈને કરશે ચર્ચા તથા સમાધાનકારી વલણ દાખવવાનો કરશે પ્રયોગ। અમદાવાદમાં સ્કૂલ ફી મુદ્દે વાલી મંડળ હાઈકોર્ટ પહોંચ્યું। ફી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ। ધોરણ 1 થી 8 ની 25% ફી પરત કરવા અરજી। કોર્સ પૂર્ણ ન થતા 25% ફી માફીની રજૂઆત કરાઈ। અરજીમાં વાલીઓને ફીમાં રાહત આપવાની રજૂઆત। અરજી પર આગામી દિવસોમાં હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે।
15 મે બાદ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવશે. પીએમ મોદીના પ્રવાસનું આયોજન, દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના સંમેલનનું આયોજન. અમદાવાદમાં ઘરેલું ગેસમાં ફરી એકવાર ભાવ વધારો. ગેસ સિલિન્ડરમાં 50% રૂપિયાનો ભાવ વધારો. 46 દિવસ બાદ ભાવમાં વધારો. જૂનો ભાવ રૂપિયા 956.50, જ્યારે નવો ભાવ 1006.50 પહોંચ્યો. રશિયા યુક્રેન યુદ્ધમાં ભારત પરત આવેલ વિદ્યાર્થીનીઓ સહિત ઝુંબેશ. જામનગર દ્વારકાના વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ઉચ્ચ અભ્યાસક્રમ અટકાવતા ભારત સરકારને આગળના અભ્યાસ માટે વ્યવસ્થા કરવા માંગ કરાઈ. અરવલ્લીમાં મોડાસાના ઉમેદપુરમાં 14 ગામના ખેડૂતોની સભા યોજાઈ. શામળાજી બ્રોડગેજ રેલવે લાઇન માટે જમીનનો ઓછો ભાવ મળતા ખેડૂતોનો વિરોધ. ગુસ્સે ભરેલા ખેડૂતોએ સરકારને જમીન નહીં આપવાનો કર્યો નિર્ણય. રાજકોટમાં સિટી બસ ચાલકને લોકોએ જાહેરમાં ચખાડ્યો. મેથી પાક. મહિલા કોલેજ અને બ્રિજ પાસે મહિલાના વાહન સાથે બસ અથડાતા લોકો રોષે ભરાયા. અગાઉ પણ સિટી બસ ચાલકની દાદાગીરી સામે આવી હતી. કોર્પોરેટર કમળાબેન ચાવડાએ દાણી લીમડામાં નોંધાવી ફરિયાદ. ઇમરાન નામના શખ્સ દ્વારા ધમકી અપાતી હોવાની નોંધાવી ફરિયાદ. શખ્સ સોશિયલ મીડિયા અને ફોન મારફતે પરેશાન કરતો હોવાની ફરિયાદ બાબતે પોલીસે તપાસ શરૂ કરી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.